નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત મકવાણા શક્તિ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સીસી ભરતી 2024 તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંવર્ગ 3 માટેની જે જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, આ ભરતીની માહિતી એ દરેક વિદ્યાર્થી સુધી પહોંચી તો ગઈ જ હશે, પરંતુ આજે મારા દ્વારા પણ એક વિડીયો લેક્ચરના માધ્યમથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને કંઈક ખાસ જણાવવામાં આવશે કે કેવી રીતે તમે આ ભરતીમાં સફળતા મેળવી શકો છો. સોરી, રાજ્ય સરકાર દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, આ ભરતી પ્રક્રિયાની આખી જે પરીક્ષા પદ્ધતિ છે એમાં જડમૂળમાંથી ફેરફાર કરવામાં આવ્યો છે. તો એ ફેરફારને ધ્યાનમાં રાખીને આપણે કેવી રીતે મહેનત કરીશું કે જેથી આપણે હવે આવનારી પરીક્ષામાં સફળતા મેળવી શકીએ, એની પણ ચર્ચા આજે ભરતી આવી છે એની સંપૂર્ણ માહિતી આજના આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી કરવા માટે ઉપસ્થિત થયા છીએ. બમ્પર ભરતીનું એલાન 4304 જગ્યા ઉપર ઓન એન્ડ અરાઉન્ડ મેં ભલે લખ્યા છે 4300 જગ્યા, પરંતુ કુલ 4304 જગ્યા ઉપર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે. સંપૂર્ણ વિગતો મોડું તો છે જ, કેમ કે અત્યાર સુધી યુટ્યુબમાં જ્યાંની આ ભરતી આવે છે ત્યાંનું CCE બમ્પર ભરતી આ બધું આવે છે, પરંતુ સસ્તું અને પ્રેરણાત્મક. તો આજે આપણો જે વિડીયો લેક્ચર છે એમાં તમને ઘણું પ્રેરણાત્મક માહિતી મેં અંદર એડ કરી છે. તો સમયને ન વેડફતા આપણે આગળ વધીએ. તો તમે જોઈ શકશો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે ગ્રુપ એ ની જે કંઈ સર્વિસો છે, ગ્રુપ એ વિદ્યાર્થીઓ આજે CCE પદ્ધતિ છે જેને કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે ઓળખવામાં આવે છે. આ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામના જે રૂલ્સ હતા એ મુજબ આજે સંવર્ગ 3ની જે કંઈ ભરતીઓ કરવામાં આવશે સરકાર દ્વારા એને 2 વિભાગમાં વહેંચવામાં આવી છે, એક ગ્રુપ એ અને બીજી ગ્રુપ બી. તો ગ્રુપ એમાં કઈ કઈ ભરતીઓનો કઈ પોસ્ટનો સમાવેશ થાય છે એની ચર્ચા આપણે અહીંયા દર્શાવી છે. આ ઓફિશિયલ PDF જ છે. તો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, એવી રીતે કુલ 18 જગ્યાઓ 18 પોસ્ટ એ ગ્રુપ એ ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. ગ્રુપ બી માં 2 પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, એક જુનિયર ક્લાર્ક અને બીજું આસિસ્ટન્ટ ડેપો મેનેજર. ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે પરીક્ષા પદ્ધતિ છે એની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા આપીશું. તો જોઈ શકશો કે અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. 4/1/2024 થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. આજે 5 તારીખ થઈ છે અને 31/1/2024 સુધી આ ફોર્મ ભરાશે. કુલ જગ્યાઓનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે, બરાબર, કે સૌથી વધારે જગ્યાઓ એ જુનિયર ક્લાર્ક માટેની છે. જુનિયર ક્લાર્ક માટેની સૌથી વધારે જગ્યાઓ, કુલ જગ્યા 2018 છે, બરાબર. અલગ અલગ કેટેગરી વાળા ઉમેદવારો માટે, બરાબર, જે મુજબ અહીંયા માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો. અલગ અલગ જગ્યાઓ જોઈ શકો છો તમે. તો કુલ જે ભરતી છે હમણાં જ મેં તમને જણાવ્યું હતું કે 4304 કુલ જગ્યાઓ કેટલી છે? 4304. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દરેક વિદ્યાર્થીઓ કે જે સરકારી નોકરીનું સ્વપ્ન સેવી રહ્યા છે એ લોકો માટે એક સોનેરી તક છે વિદ્યાર્થીઓ. તો વય મર્યાદા કેટલી છે એની ચર્ચા કરીએ તો વય મર્યાદા 31/1/2024 ના રોજ ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. તો એનો મિનિંગ એમ કે કેન્ડિડેટ એની જે બર્થડેટ છે તે 30 જાન્યુઆરી 1989 થી લઈને
30 જાન્યુઆરી 1989 થી લઈને તે 30 જાન્યુઆરી 2004 ની વચ્ચે હોવી જોઈએ. ત્યારે ક્યાંક ને ક્યાંક એ કેન્ડિડેટ જે છે એ 20 વર્ષનો આ જે છે ઓછામાં ઓછી આ જે ક્રાઇટેરિયા છે એ જે ક્રાઇટેરિયા છે બરાબર એમાં એ ફિટ થઈ શકશે. ઓકે, તો આગળ જઈએ હવે આપણે. તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ. ઓકે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ. તો એવી રીતે જે છૂટછાટ છે એ તમને તમે જે કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય એનો તમને રિલેક્સેશન એટલે કે લાભ લઈ શકશો. શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો સ્નાતકની પદવી ઓછામાં ઓછી જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે એ છે ગ્રેજ્યુએશન. એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય ઓન ધીસ પોસ્ટ ઓન ધીસ રિક્રુટમેન્ટ. કોમ્પ્યુટરની તમને જાણકારી હોવી જોઈએ. ઓકે, અહીંયા દર્શાવ્યું છે કે કોઈ પણ જે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. તો બધી જગ્યાએ અથવા છે. તો તમારા ધોરણ 10માં જો કોમ્પ્યુટર છે, ધોરણ 12માં જો કોમ્પ્યુટર છે, તો તમે આ જે કોમ્પ્યુટરની જે આ ક્વોલિફિકેશન છે એની માટે તમે ફિટ થશો, તમે એની માટે એલિજિબલ થઈ જશો. ઓકે, અહીંયા ખાસ મારા દ્વારા વિદ્યાર્થીઓને તમને ખબર છે કે નાણું એ સૌથી મોટી પ્રેરણા છે. મની ઇઝ ધ મોસ્ટ ઇન્સ્પિરેશનલ થિંગ્સ, મોસ્ટ ઇન્સ્પિરેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, તો આ જે નાણું છે એ સૌથી મોટું પ્રેરણા છે. તો તમે જોઈ શકશો કે તમે હેડ ક્લાર્ક તરીકે તમે જો પસંદ થશો તો તમને 5 વર્ષ સુધી તમને રાજ્ય સરકાર દ્વારા 40,800 ફિક્સ પગાર 5 વર્ષ સુધી. એની પછી 5 વર્ષ સુધી તમે પ્રોબેશન પીરિયડમાં છો. પછીના 5 વર્ષ જ્યારે તમે કાયમી ધોરણે બરાબર તમારી જે સ્કેલ હશે એ પ્રમાણે તમારો પગાર ધોરણ મુજબ તમારો પગાર વધતો રહેશે. પરંતુ અહીંયા જે ફિક્સ પગારની માહિતી આપી છે, કચેરી અધિક્ષક 49,600, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 મહેસૂલ વિભાગમાં 49,600. એવી રીતે અલગ અલગ પોસ્ટનું જે આપણે અલગ અલગ અહીંયા નાણાકીય જે પ્રોત્સાહન દર્શાવવામાં આવ્યું છે. તો અહીંથી દરેક વિદ્યાર્થીને શું મળશે? એક ઇન્સ્પિરેશન મળશે કે ના બસ હવે આપણે પોતાની જાતની આની અંદર ઝોકી જ દેવાની છે અને નોકરી આપણે લેવાની જ છે. એટલા માટે જ આપણે આગળ લખ્યું હતું કે પ્રેરણાત્મક એટલે આ જ હતું. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 40,800, સ્ટેમ્પ નિરીક્ષક 40,800, સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, આસિસ્ટન્ટ સોશિયલ ડેવલપમેન્ટ ઓફિસર. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ જે નાણાકીય પગાર જે નક્કી કરવામાં આવ્યો છે એની પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપણે દર્શાવી છે. ઓકે, ચલો વેરી ગુડ. ઓકે, તો પરીક્ષા ફીની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ વખતે જે ફીઝનું જે નક્કી કરવામાં આવ્યું છે સ્ટ્રક્ચર, એમાં બિન અનામત વર્ગના જે કંઈ ઉમેદવારો છે એમની માટે 500 રૂપિયા ચલણ ભરવા પાત્ર રહેશે. એટલે કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે 500 રૂપિયા. જ્યારે એસસી છે બરાબર, એસટી છે બરાબર, તો એવા દરેક ઉમેદવારોને 400 રૂપિયા ચલણ ભરવા પાત્ર રહેશે. એટલે કે પરીક્ષા ફી ભરવા પાત્ર રહેશે. પરંતુ અહીંયા ચોખ્ખું લખ્યું જ છે બરાબર, ધ ફીસ પેઇડ શેલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ્સ હુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન. એટલે આ ખૂબ જ સારો નિર્ણય કહેવાય. કેમ કે કેટલી વાર ભરતીમાં એવું બને છે કે ફોર્મ તો બધા ભરે છે પરંતુ ફોર્મ ભર્યા પછી એ એક્ઝામ આપવા ઉમેદવારો જતા નથી. વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવા જતા નથી બરાબર, તો રાજ્ય સરકારને અથવા જે તે રિસ્પેક્ટેડ સ્ટેચ્યુટરી બોડી છે એને નુકસાન તો આવવાનું જ. કેમ કે એકવાર તમારી OMR પ્રિન્ટ થઈ ગઈ, તમારું પેપર પ્રિન્ટ થઈ ગયું તો પછી એ તો જે હતો એ બધું વેસ્ટ જ જવાનું. એટલે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ વખતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે એક્ઝામ આપવા જશે એ લોકોને જ ફી પરત મળશે. તો ખૂબ જ સારો નિર્ણય કહેવાય. ઓકે, તો
તો હવે આપણી જે ચર્ચા છે મુખ્ય ચર્ચા એની ઉપર આવી જઈએ. તો આ જે ચર્ચા છે બરાબર કે તમે જોઈ શકશો બરાબર. તો હવે આપણી જે મુખ્ય ચર્ચા છે કે કેવી રીતે સર એક્ઝામ લેવાશે એની થોડી આપણે ચર્ચા કરી લઈએ. તો તબક્કો 1 પ્રાથમિક પરીક્ષામાં તમારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા CBRT પદ્ધતિથી, CBRT એટલે કોમ્પ્યુટર બેઝડ, બરાબર, કોમ્પ્યુટર બેઝડ તમારી એક્ઝામ રહેશે. ઓકે, તો તમારી જે પ્રિલિમ્સ રહેશે એને આપણે પ્રિલિમ્સ જ કહી દઈએ બરાબર. કે ભાઈ તમે વિદ્યાર્થી જ્યારે તમે ફોર્મ ભરશો તો તમે જ્યારે ફોર્મ ભરશો તો નીચે એની ગ્રેજ્યુએટ તમારી જે ક્વોલિફિકેશન નાખ્યા પછી બધી ડિટેલ્સ જે ફિલઅપ કર્યા પછી તમારી જે નીચે તમને ઓપ્શન મળશે કે તમારે ખાલી ગ્રુપ એ માટે એપ્લાય કરવું છે, તમારે ગ્રુપ બી માટે એપ્લાય કરવું છે, પછી બોથ ગ્રુપ એ એન્ડ બી. તો માનો કે તમે કોઈ પણ ગ્રુપ માટે એપ્લાય કરો છો પરંતુ એની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ તો સેમ જ રહેવાની. પ્રિલિમ્સ એક્ઝામનું સ્ટ્રક્ચર કેમનું છે? તો રિઝનિંગ કેટલા માર્ક્સનું આવશે? 40 માર્ક્સનું આવશે. ઓકે, 40 માર્ક્સનું શું આવશે? રિઝનિંગ આવશે. 30 માર્ક્સનું શું આવશે? મેથ્સ આવશે. 15 માર્ક્સનું ઇંગ્લિશ અને 15 માર્ક્સનું ગુજરાતી. એવી રીતે જે પ્રિલિમ્સ છે એમાંથી તમારી 100 માર્ક્સની એક્ઝામમાંથી તમારું જે મેરિટ અટકશે એના આધારે આપણે જે કેન્ડિડેટ્સ છે એમને ક્વોલિફાય કરવામાં આવશે મેઇન્સ માટે. તો ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેનું જે પ્રિલિમ્સ છે એની માટે તો જે કોમન એક્ઝામ એ લોકોએ નક્કી કરી છે એમાં તમે જોઈ શકો છો કે મેથ્સ અને રિઝનિંગનું જે પોર્શન છે એ કેટલો વધારે છે. મેથ્સ અને રિઝનિંગ વગર આપણે નોકરીનું વિચારી પણ ના શકીએ બરાબર. એટલે તમારે સૌથી પહેલાં દરેક કેન્ડિડેટ્સ બરાબર કે જેના પરીક્ષામાં સફળ થવું છે તો અત્યારે મેથ્સ અને રિઝનિંગ કરી નાખો. પરીક્ષા ક્યારે લેવાશે અને ગઈકાલે પણ એક માહિતી દ્વારા એવી મને જાણ થઈ હતી કે ભાઈ એક્ઝામ મે-જૂનમાં લેવાશે પ્રિલિમ્સ અને જે એની મેઇન્સ છે એ ઓગસ્ટમાં લેવાશે. પરંતુ દરેક કેન્ડિડેટ્સ હવે એક્ઝામની રાહ ના જુઓ અને પહેલાં તો મેથ્સ અને રિઝનિંગને પાકું કરી નાખો. ઓકે, મેથ્સ અને રિઝનિંગને લગતા જે ગણિતના ચણતરનું આપણે જે સિરીઝ યુટ્યુબમાં જે વિડીયો મૂક્યા છે એ જોઈ લો બરાબર, જે તમને મદદરૂપ થશે. 100 માર્ક્સનું જે છે બરાબર. અને આપણું જે શક્તિ એકેડમી જે ઓફલાઈન ક્લાસીસ છે એમાં મેથ્સ અને રિઝનિંગ એ મારા દ્વારા ભણાવવામાં આવે છે બરાબર. અને ઇંગ્લિશમાં પવન પ્રભાકર સાહેબ એમનું અંગ્રેજી ખૂબ જ સારું છે બરાબર. તો આજે 3 વિષય તમે મજબૂત કરી નાખો. એની પછી શું છે તો પહેલાં તો સર આની ચર્ચા કરો. તો જો CBRTનું ફૂલ ફોર્મ કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ. ઓકે સર, માઇનસ માર્કિંગનું જણાવો તો છોકરાઓ જુઓ તમે 0.25 એટલે તમારા 4 ક્વેશ્ચન ખોટા પડે છે ત્યારે તમે 5 માર્ક્સ ગુમાવશો. એટલે 4 ક્વેશ્ચન ખોટા પડે એટલે એને 1 માર્ક્સ તો ગયો. દરેકનો 0.25 એટલે 1 માર્ક્સ પૂરો થયો. એટલે તમે જ્યારે 4 ખોટા કરીને આવશો ત્યારે તમારા 5 માર્ક્સ કપાશે. જે તમારો વધારાનો 1 માર્ક્સ કપાયો ને તમારા સાચા પડ્યા ને એમાંથી તમારો 1 માર્ક્સ વધારે કપાશે. તો એકદમ એક્યુરેસીથી તમારે આ જે પેપર છે અટેમ્પ કરવાનું છે. ઓકે, અને તમે જોઈ શકશો કે ભાઈ જે સમયગાળો છે આ જે સમયગાળો છે એ આ 1 જ કલાકનો છે. 1 કલાકમાં તમારે મેથ્સ અને રિઝનિંગના જે 70 ક્વેશ્ચન કરવાના એટલે એની માટે તમારી જોડે ખૂબ જ સારી એવી સ્પીડ હોવી જોઈએ, ખૂબ સારી એવી પ્રેક્ટિસ હોવી જોઈએ. આખો પ્રશ્ન વાંચવા જશો ત્યાં જ કલાક થઈ જશે. તો એની માટે ખૂબ જ સારી એવી મહેનત કરજો. ઓકે, માઇનસ માર્કિંગ રહેશે. દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટ આપવામાં આવશે. તો વધારાનો સમય કોને ફાળવ્યો છે? જે લોકો ડિઝેબલ છે એ લોકો માટે. મુખ્ય પરીક્ષાની ચર્ચા કરીએ તો જો ગ્રુપ એ માટે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ અને ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી ફરીથી એમને કોમ્પ્યુટર ઉપર એક્ઝામ આપવા જવાનું રહેશે પ્રિલિમ્સમાં ક્વોલિફાય થઈ ગયા પછી. ઓકે, તો પહેલાં તો આપણે સર મારે ગ્રુપ એની મેન્સ આપવી છે તો ગ્રુપ એની મેન્સનું તમે મને સમજાવી દો તો આપણે સમજી લઈએ કે ગ્રુપ એની મેન્સમાં 3 પેપર આવશે. પહેલું પેપર આવશે ગુજરાતીનું જે 100 માર્ક્સનું હશે જેમાં 3 કલાક તમને આપવામાં આવશે. બીજું પેપર હશે ઇંગ્લિશનું જે પણ 100 માર્ક્સનું હશે જેમાં તમારે 3 કલાક આપવામાં આવશે. અને ત્રીજું પેપર જનરલ સ્ટડીઝ એ એક બહુ મોટો પોર્શન ધરાવે છે દરેક વિષયોનો. તો એ તમારે 150 માર્ક્સનું પેપર અને એમાં પણ તમને 3 કલાક આપવામાં આવશે. તો તમારું જે મેરિટ બનશે
એ 350 માર્ક્સમાંથી બનશે ફાઇનલ મેરિટ. ઓકે ઓકે, તો જે ગ્રુપ એ માં જે 3 વિષયો છે એમાં ગુજરાતીમાં કેમનું રહેશે તો તમે જોઈ શકો છો કે ગુજરાતી બરાબર 3 કલાક 100 માર્ક્સ. તમે જોઈ શકો છો અહીંયા નિબંધ છે, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમો, પત્ર લેખન, ચર્ચા પત્ર, અહેવાલ લેખન, ભાષાંતર, આખું વ્યાકરણ આવી ગયું બરાબર. તો આ બધા એના થઈને તમને શું મળશે? 100 માર્ક્સનું પેપર આવશે. 15, 10 દરેકનો અહીંયા પોર્શન આપણે બતાવ્યો છે બરાબર. તો વર્ણનાત્મક વિદ્યાર્થીઓ જે લોકોને ગ્રુપ એ માં નોકરી લેવાની ઈચ્છા ધરાવે છે તો એ લોકો અત્યારથી જ મેન્સની તૈયારી શરૂ કરી દેજો. ઇંગ્લિશમાં જોઈ શકીએ છીએ આપણે કે એસે લખવાનો, લેટર લખવાનો, રિપોર્ટ લખવાનો બરાબર. રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એટલે આ શું હશે? પિક્ચર રાઇટિંગ હશે. એટલે કંઈ તમને કોઈ પિક્ચર આપી દીધું હશે અને એમાં તમારે એની ઉપરથી તમારે લખવાનું, ફોર્મલ સ્પીચ તમારે તૈયાર કરવાની. પ્રિસાઇઝ રાઇટિંગ જેને આપણે સંક્ષેપીકરણ તરીકે ઓળખીએ છીએ બરાબર. પછી ગ્રામર આવી ગયું, આરસી બરાબર. એટલે કે ઉપર એક ફકરો આપેલો હશે નીચે તમારે એના જે ફકરામાંથી સવાલના જવાબ શોધીને તમારે એ લખવાના રહેશે. ઓકે, 10 માર્ક્સનું ગ્રામર આવી ગયું. ઓહો, ટ્રાન્સલેશન જો ભાષાંતર પણ આવી ગયું. એટલે એક ફકરો આપેલો છે ઇંગ્લિશમાં, તમારે એનું કન્વર્ટ કરીને ગુજરાતીમાં કન્વર્ટ કરીને તમારે લખવાનું રહેશે. બહુ મોટો સિલેબસ એવો આજે જનરલ સ્ટડીઝ, ડિસ્ક્રિપ્ટિવ, એક તો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા જોઈ લો, ખાલી પોઈન્ટ્સ કેટલા છે? હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એની પછી સાંસ્કૃતિક વારસો, એની પછી ભૂગોળ. ભૂગોળ એટલે કે આપણે અહીંયા તમે સાગર સાહેબના વિડીયો આપણી જે આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એની પર તમે જોઈ રહ્યા હશો. એનું જે કન્ટેન્ટ છે એકદમ ગુણવત્તાયુક્ત છે બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો આજે ચોથો વિષય હતો સાયન્સ એન્ડ ટેકનોલોજી. પાંચમો વિષય ઇવેન્ટ્સ ઓફ રિજનલ એન્ડ નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. ઓકે, તો અહીંયા આંતરરાષ્ટ્રીય વ્યવહારો, આંતરરાષ્ટ્રીય સંબંધો બરાબર. ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ આવી ગયું આપણું. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ એટલે આપણો જાહેર વહીવટ આવી ગયો. જાહેર વહીવટ. ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ, તો ક્યાંક એથિક્સ પણ આવી ગયું છે. ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ એટલે આખું અર્થશાસ્ત્ર. એટલે જીએસ નો જે સિલેબસ છે એ જીએસ ના સિલેબસમાં દરેક વિદ્યાર્થીની સરખી તૈયારી હશે, પરંતુ જો તમારે આગળ નીકળવું હોય તો તમારે લેંગ્વેજમાં ફૂલ ફોકસ, પોતાનું જેટલી પણ શક્તિ છે એ બધી એનીમાં ઝોકી દો. ગુજરાતી અને અંગ્રેજીમાં કેવી રીતે વધારે માર્ક્સ એક્વાયર કરવા, લેંગ્વેજ ઉપર બહુ જ ધ્યાન આપો. કેમ કે લેંગ્વેજમાં જે માર્ક્સ કપાય છે, ગ્રામેટિકલ એરર ને બધા જે માર્ક્સ કપાય છે, માર્ક્સ ના કપાય એટલા માટે તમે જે લેંગ્વેજ છે એની પર ફૂલ ફોકસ્ડ રહેજો. ઓકે, તો એ હતું વિદ્યાર્થીઓ આપણું જે ગ્રુપ એની મેન્સનું. પરંતુ ગ્રુપ બીમાં તમારે જો એક્ઝામ આપવાની છે તો ગ્રુપ બીમાં તો ફરીથી તમારે એમસીક્યુ ટાઈપ જ હશે, એમસીક્યુઝ. ઓકે, ઇંગ્લિશ કેટલા માર્ક્સનું? 20 માર્ક્સનું. ગુજરાતી 20 માર્ક્સ. પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ને બધું 30 માર્ક્સ. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ 30 માર્ક્સ. ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી 30 માર્ક્સ. કરંટ અફેર એન્ડ કરંટ અફેર વિથ રીઝનિંગ. સર આ શું આવ્યું? તો અહીંયા તમને ડીઆઈ મૂકી દે એકાદી બરાબર. તો અને ફક્ત રીઝનિંગ પણ કેટલા માર્ક્સનું? 40 માર્ક્સનું. તો કમ્બાઇન્ડ પ્રિલિમ એક્ઝામમાં પણ તમે જુઓ છો રીઝનિંગનું જે પોર્શન છે 40 માર્ક્સનો બરાબર. પછી ગ્રુપ બીના જે મેન્સમાં પણ રીઝનિંગનો પોર્શન 40 માર્ક્સનો. તો રીઝનિંગ એ તમારું એકદમ મજબૂત કરી નાખજો. રીઝનિંગ, તર્કશક્તિ. તો વિદ્યાર્થીઓ હવે આપણે જે તમને સંપૂર્ણ માહિતી આપી અને અમારા દ્વારા જે ઓફલાઈન બેચ ચલાવવામાં આવે છે, અમે ઓફલાઈન બેચના વિડીયો પણ અમારા યુટ્યુબ ચેનલ ઉપર મૂકીએ જ છીએ. તો આ જે ઓફલાઈન બેચ છે તમે દરેક પ્લેલિસ્ટ અમારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકશો બરાબર. કે જીસીઆરટી ભૂગોળ, જીસીઆરટી અર્થશાસ્ત્ર બરાબર, ઇંગ્લિશ જે છે. તો આપણે જે આજે સીસીઈની જે નવી એક્ઝામ લેવાની છે એને લગતી આપણે જે માહિતી આપીએ તો શક્તિ એકેડમી સીસી જનરલ બેચ બરાબર. આ બેચનું આપણે નામ આપ્યું છે સફળ બેચ. આ સફળ બેચનો જે ટાઈમિંગ હશે એ સફળ બેચનો ટાઈમિંગ સવારે 10:30 થી 12 રહેશે. ઓકે, અને જે આ ફીઝ છે એ ફીઝ આપણે દરેક વિદ્યાર્થીને પોસાય એ રીતે 3,999 રૂપિયા ઓફલાઈન બેચ માટેની ફીઝ આપણે નક્કી કરી છે. સંપૂર્ણ સિલેબસ 5
વધારેમાં વધારે 6 મહિનાની અંદર દરેક વિદ્યાર્થીને પૂરો કરી નાખવામાં આવશે, બરાબર. અને આ જે કોર્સની જે વિશેષતા છે તમે જોઈ શકો છો, આપણે પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. સરળ ભાષામાં આપણે સમજૂતી આપીએ છીએ, ટોપિક લિંક મેથડ, ગુજરાતી ભાષાંતર સાથે સમજૂતી. આ વાત છે આપણા ઇંગ્લિશના પવન પ્રભાકર સાહેબની. ડાઉટ સોલ્યુશન કરાવીએ છીએ, બરાબર. આપણા જે યુટ્યુબ ચેનલ ઉપર હમણાં જ આપણે એક પેપર પણ મૂક્યું છે, મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન જીઓગ્રાફીના. ઓકે, ઓથેન્ટિક બુક્સનો નિચોડ, દરેક ટોપિકના અંતે આપણે ટેસ્ટ લઈએ છીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રિલિમ પાસ કર્યા પછી તમારા ઘરેવાળા, તમારા ઘરે તમારા ફેમિલીવાળા એ તમારું માન સન્માન કરવા માટે ફુલાર ને બધું લઈને આવો તો ના પાડી દેજો, કેમ કે હજુ મેઇન્સ આપવાની છે અને મેઇન્સમાં આન્સર રાઇટિંગ છે. જીસીઆરટી એનસીઆરટીના એક્ઝામ્પલ્સ. તો આ દરેક જે આપણા વિદ્યાર્થીઓ છે, આપણા ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે તો અમે સક્ષમ જ છીએ અને સંપૂર્ણ કાર્યક્ષમ છીએ કે એમને તો આપણે આખો જે આ સીસીઈનો જે કોર્સ છે એમને ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબમાં ભણાવી જ દેવો છે, આખો કોર્સ. પરંતુ જે ઓફલાઈન અમારી સાથે જોડાવા માંગે છે તેમના માટે અમે એક આ નોમિનલ ફીઝ નક્કી કરી છે, 3,999 રૂપિયા. ઓકે, આજે બેચ જે છે એ આપણી 16 જાન્યુઆરી 2023થી શરૂ થશે. ત્યાં સુધી પહેલાના ધોરણે આપણે જે 30 વિદ્યાર્થીઓને આપણે જે પ્રવેશ આપવાનો છે, તો દરેક 30 વિદ્યાર્થી કે જે પહેલાના ધોરણે અમારે ત્યાં રજીસ્ટ્રેશન કરાવશે તો એ લોકોને આ જે તક છે અમૂલ્ય એનો 100% લાભ મળશે. અને અમે એ કહેવા માટે ખૂબ તત્પર છીએ કે આ જે સીસી જનરલ બેચ જે અમે ચલાવશું એમાં દરેક વિદ્યાર્થીને અમારું જે અમૂલ્ય જ્ઞાન છે એમને ખૂબ જ સારી રીતે પીરસવામાં આવશે અને એમની જે શૈક્ષણિક યાત્રા છે એકદમ યાદગાર બની જાય એવો 100% અમારા દ્વારા પ્રવેશ કરવામાં આવશે. ઓકે, તો થેન્ક યુ મને સાંભળવા માટે અને જે કંઈ માહિતી મારા દ્વારા તમને આપવામાં આવી છે, જો તમને એવું લાગે કે ના આ માહિતી એ કામની છે અને કંઈક અલગ છે તો તમે આને તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી અમે તમારી સાથે આ જે ઓનલાઈન માધ્યમ છે એના દ્વારા જોડાઈ શકીએ. અને જો કોઈ ડાઉટ્સ હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવજો. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ.